સો આપ તમામ મિત્રો સારી રીતે જાણો છો કે ગઈકાલે આપણે જાહેરાત કરી હતી કે આપણે આવી રહ્યા છીએ મોરબી અને ખાસ ટાઇલ્સનું કામકાજ છે. આપણા ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું સંકુલ જે આપણે લગભગ તૈયાર થઈ ગયું છે, ફિનિશિંગ લેવલ છે, તો ટાઇલ્સની જરૂરિયાત છે. સો આપણે અત્યારે છીએ, પહેલાં કંપની નામ બતાવી દઉં, મિલેનિયમ. ખૂબ મોટું નામ છે અને મિલેનિયમ ટાઇલ્સ ત્યાં આપણે આવ્યા છીએ. આપણે છે રાકેશભાઈ. રાકેશભાઈ પાસે આપણે ટાઇલ્સની વાત કરી કે રાકેશભાઈ આપણે ટાઇલ્સની રિક્વાયરમેન્ટ છે. સો રાકેશભાઈ તરફથી આપણને કેટલો સહકાર પ્રાપ્ત થયો છે? રાકેશભાઈ કહેજો જરાક. અમે મહિપતભાઈ એક સારું કામ કરી રહ્યા છીએ. એમાં સેવા માટે 1700 બોક્સ જેવું અમે એમને ફ્રીમાં કરી આપશું. વાહ. અને બીજા મિત્ર મંડળને પણ આપણે વાત કરી છે, એમાં પણ કોઈ સહયોગ કરશે તો આપણે વધારે ક્વોન્ટિટી કરી શકશું. સો ખાસ લગભગ 1 લાખ ચોરસ ફૂટની આપણે જરૂર છે. ઓલમોસ્ટ કહેવાય કે 5-6 ગાડી જેવી રિક્વાયરમેન્ટ છે. સો એમાંથી લગભગ 1.5-2 ગાડીનો વ્યવસ્થા ભાઈ તરફથી થઈ ગઈ છે. અને હજી પણ એ કહી રહ્યા છે કે તમે ચિંતા ના કરો મહિપતસિંહ. હું બીજા મારા મિત્રોને પણ કહી રહ્યો છું, એમના જે ગ્રુપ મેમ્બર્સ છે એમને જણાવી રહ્યા છે. અમારા મોદીભાઈ શું કહેશો? જય ભગવાન. જેટલી થાય એટલી તમે બહુ સારું કામ કરો છો મહિપતભાઈ. અમે તમારા વિડીયો જોતા હોય અને ફોલો કરી છીએ અને આગળ પણ ભગવાન તમને શક્તિ આપે સારા કામ કરવાની, અને અમે જેટલી થાય એટલી અમે પણ બનતી કોશિશ કરશું સેવાની. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો બધાનો ભાઈઓ. થેન્ક યુ મારા ભાઈ. શું નામ તમારું? કુલદીપ. સો રાકેશભાઈ, થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. અને અમે આશા રાખીએ કે મિલેનિયમ ટાઇલ્સ ખૂબ વર્લ્ડની અંદર પહોંચે અને ભગવાન તમને ખૂબ સફળતા આપે એવી અમારા તમામ મહિપતસિંહ ફાઉન્ડેશન તરફથી તમને બહુ બધી શુભેચ્છા આપીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.